સારા લોકો સાથે ખરાબ અને ખરાબ લોકો સાથે સારું કેમ થાય છે? જાણો ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી કર્મનો સિદ્ધાંત। આપણે જ્યારે મુશ્કેલીમાં મુકાઈએ છીએ ત્યારે હંમેશા એ જ પ્રશ્ન થાય છે કે મેં કોઈનું બગાડ્યું નથી તો મારી સાથે આવું કેમ બન્યું? કોઈ ખોટું કરે, લોકોને દુઃખ પહોંચાડે, વડીલોનું સન્માન ના કરે છતાં આવી વ્યક્તિ સુખમાં આલોકતી હોય છે। જ્યારે કોઈ વ્યક્તિ પોતાના વર્તનથી કોઈને દુઃખ ના પહોંચે તેનું ધ્યાન રાખે, લોકોને મદદ કરવા તત્પર રહે છતાં આવી સદાચારી વ્યક્તિ પર મુશ્કેલીઓ આવતી જોવા મળે છે। અર્જુને પણ આ જ સવાલ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યો હતો, હે વાસુદેવ, એવું તે શું કારણ છે કે આ સંસારમાં હંમેશા સારા લોકો સાથે ખરાબ અને ખરાબ લોકો સાથે સારું કેમ થાય છે? ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે આ કર્મનો સિદ્ધાંત છે જેના કારણે વ્યક્તિ કેટલીક વખત ખરાબ હોવા છતાં સુખ ભોગવે છે તો કોઈ સદાચારી હોવા છતાં દુઃખ ભોગવે છે। ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને આ કર્મનો સિદ્ધાંત સમજાવવા ઉદાહરણ રૂપે એક વાર્તા કહી। ગામમાં બે વ્યક્તિ રહેતા હતા, જેમાં એક પૂજારી હતો જે ખૂબ સદાચારી અને ધાર્મિક હતો। ભગવાનની ભક્તિ કરવા સાથે તમામ નીતિ નિયમોનું પાલન કરતો હતો। જ્યારે બીજો વ્યક્તિ તેનાથી વિપરીત હતો, તે હંમેશા જૂઠું બોલતો અને ખરાબ આચરણ કરતો હતો। તે મંદિર જતો પરંતુ ચોરી કરવા જતો। આ દુષ્ટ વ્યક્તિ મંદિર બહાર ઉતારવામાં આવતા ચંપલની ચોરી કરી ચંપલ વેચી કમાણી કરતો। ગામમાં એક સમયે ધોધમાર વરસાદ વરસ્યો। ગામમાં તમામ લોકો પોતાના ઘરમાં જ રહ્યા। આ સ્થિતિનો લાભ ઉઠાવી પેલો દુષ્ટ વ્યક્તિ મંદિર જઈ ભગવાનના ઘરેણાં ચોરી લે છે। પૂજારી આ દુષ્ટ વ્યક્તિનો વધુ સામનો કરી શકતા નથી અને દુષ્ટ વ્યક્તિ ભગવાનની મૂર્તિમાં સજાવેલ ઘરેણાં લૂંટી નાસી જાય છે। વરસાદ બંધ થયા બાદ ગામવાસીઓ જ્યારે મંદિર જાય છે ત્યારે ભગવાનની મૂર્તિ પર ઘરેણાં ના જોતા પૂજારીને જ ચોર માનવા લાગે છે। પૂજારી પર ચોરીનો આરોપ લાગતા તે ગામને છોડી દે છે। ગામ છોડતી વખતે તેમનો અકસ્માત થાય છે પરંતુ તેમનો જીવ બચી જાય છે। થોડા સમય બાદ પૂજારીની મુલાકાત ચોરી કરનાર દુષ્ટ વ્યક્તિ સાથે થાય છે જે ઘરેણાં વેચી ધનવાન બની ગયો હોય છે। ઘેરણાં ચોરનાર દુષ્ટ વ્યક્તિને ધનવાન જોઈ પૂજારી પોતાની સ્થિતિ વિશે ભગવાનને ફરિયાદ કરે છે અને ક્રોધાવેશમાં આવી ભગવાનની ભક્તિ કરવાનું છોડી દે છે। કેમ કે તેમને એમ જ લાગે છે કે મેં ભગવાનની ભક્તિ કરી છતાં મારી સ્થિતિમાં સુધારો થયો નહીં। જ્યારે ઘરેણાં ચોરનાર દુષ્ટ વ્યક્તિ આજે સુખમાં આલોટે છે। થોડા સમય બાદ પૂજારીનું મૃત્યુ થાય છે। તે યમરાજને પૂછે છે કે હું હંમેશા ભગવાનની ભક્તિ કરતો હતો, ક્યારેય ખોટું કામ કર્યું નથી, છતાં હું કેમ દુઃખી થયો? યમરાજે પૂજારીને જવાબ આપતા કહ્યું કે જ્યારે તું ગામ છોડીને નીકળતો હતો ત્યારે જે અકસ્માત થયો ત્યારે તે તારો અંતિમ સમય હતો, પરંતુ તારા સારા કર્મના કારણે તું બાકીનું જીવન જીવી શક્યો। દુષ્ટ ચોર જેણે ઘરેણાં ચોર્યો તેના ભાગ્યમાં રાજયોગ હતો પરંતુ તેના ખરાબ કર્મોના કારણે તે ફક્ત ધનવાન જ બની રહ્યો, વધુ સમૃદ્ધ બની શક્યો નહીં। આમ આપણને ક્યારેક લાગે કે આપણા પર મુશ્કેલીઓ આવે છે પરંતુ આપણે આ મુશ્કેલીમાંથી બહાર નીકળી શકીએ તે આપણા સારા કર્મોનો પ્રતાપ છે। ભગવાન મનુષ્યને ક્યારે અને કયા સંદર્ભમાં ફળ આપે છે તે મનુષ્ય સમજી શકતો નથી। મનુષ્યના કર્મ પ્રમાણે તેને ફળ મળે જ છે। આથી ક્યારે પણ મનુષ્ય પોતાના સદકાર્યોને છોડવા જોઈએ નહીં। ઈશ્વર રચિત આ સૃષ્ટિમાં પ્રત્યેક જીવોનું વિશેષ મહત્વ છે। આ સૃષ્ટિ કુદરતના કાનૂન પર ચાલે છે। કુદરતના કાનૂન વિરુદ્ધ ના જઈ માનવધર્મનું પાલન કરવું જોઈએ। આપના કર્મ જ આપની ભાગ્યરેખા ઘડે છે। બીજી વાર્તા મહાભારત યુદ્ધ પછીની વાર્તા છે। પાંડવોએ કૌરવોને હરાવ્યા અને યુધિષ્ઠિર રાજા બન્યા હતા। તે સમયે ભીષ્મ પિતામહ બાણોની શૈયા પર આડા પડ્યા હતા અને મૃત્યુ પામવા માટે સૂર્યના ઉદયની રાહ જોઈ રહ્યા હતા। ભીષ્મનું આખું શરીર બાણોથી ઢંકાયેલું હતું। એક દિવસ શ્રી કૃષ્ણ પાંડવો સાથે ભીષ્મને મળવા આવ્યા। શ્રી કૃષ્ણએ ભીષ્મને કહ્યું કે તમે પાંડવોને રાજધર્મનું જ્ઞાન આપો, જેથી તેઓ તેમના રાજપાટ સારી રીતે ચલાવી શકે। વાત કરતી વખતે પાંડવોએ જોયું કે ભીષ્મ પિતામહની આંખોમાં આંસુ હતા। પાંડવોને આશ્ચર્ય થયું કે ભીષ્મ પિતામહ જેવા મહાન યોદ્ધા પણ મૃત્યુથી ડરતા હતા, જેના કારણે તેમની આંખોમાં આંસુ આવી ગયા। જ્યારે તેઓને ઈચ્છા મૃત્યુનું વરદાન મળ્યું છે, પાંડવોના મનને સમજીને શ્રી કૃષ્ણએ ભીષ્મ પિતામહને પૂછ્યું કે તમારી આંખમાં આંસુ કેમ છે? શ્રી કૃષ્ણનો પ્રશ્ન સાંભળીને ભીષ્મે કહ્યું કે તમે બધું જાણો છો, હું પાંડવોને પણ કહીશ। પાંડવોને જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા। શ્રી કૃષ્ણ પોતે પાંડવોના પુત્રો સાથે છે, તેમ છતાં તેના જીવનમાં દુઃખ આવતા જ રહ્યા।
પાંડવોના જીવનમાં દરેક પગલે મુશ્કેલીઓ હતી. આ જોઈને મને સમજાયું કે ભગવાન હોય તો પણ એનો અર્થ એ નથી કે તે આપણા જીવનમાં નહીં આવે. દુઃખ તો આવશે, પણ ભગવાનની મદદથી આપણે પૂરી હિંમતથી દુઃખનો સામનો કરી શકીએ છીએ. ભક્તિ કરીશું તો ભગવાન આપણને દુઃખ સામે લડવાની હિંમત આપશે. ભીષ્મ પિતામહનો પાઠ. આ કથામાં ભીષ્મે સંદેશ આપ્યો છે કે જે લોકો ભગવાનની કૃપાથી તેમના જીવનમાં દુઃખ નહીં આવે એવું વિચારીને પૂજા કરે છે તો આ વિચાર ખોટો છે. પાંડવોના જીવનમાં ભગવાન કૃષ્ણ સ્વયં હતા, તેમ છતાં તેમના જીવનમાં દુઃખ હતા. ભક્તિ કરશો તો ભગવાનની કૃપાથી દુઃખ દૂર કરવાની હિંમત આવશે. વિચારો સકારાત્મક રહેશે અને આનંદ પણ રહેશે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.